કયો કારેત્રો હે કે કાબલો જાણે છે તો કપડે પૂછડી નહીં બોલાવે લાગે ટ્રાય તા કર પણ મારી બીક લાગે મારી બીક લાગે હરીશભાઈ ડુંગર હે ગયો ડુંગર હેડકા સવાળા નીકળે ભાગો એકા અને અમે આવ્યા અહીં પેલા ભાઈ જોવા ગયા ક્યાં રસ્તે જવાતું હોય જો સાહેબ મારો ફ્રેન્ડ મેળવ્યો આવે હાલ હાલ બસ રેડી એવું માનો પેટ રામ રામ નથરાજ બધા કેમ બધા મજામાં હસતા ખસતા રાજી હોય આજ જો મામાના ઘર ઉતાર રોકાયા હતા પાછા તો લુગડા નહીં હે લુગડા જોડી હું લેતા ભૂલે બોતો પણ એમાં એવું હે કે જવાનું થયું એટલે લુગડા બદલાવા જાય તો મોડું થઈ જાય પાછું તો એવું બધું કન્ડિશન થઈ ગઈ એટલે બે બ્લોક આવી છે એકને એક લુગડામાં પણ વાંધો ને હલ કરી દો તમે તમારે મોજ કરવાથી કામ હે ને ભલે બધું છે અને અમે પાછા અટાણે નીકળે ગયા રખડવા એટલે કે ભાઈબંધ દોસ્તર આવે છે ફોન કર્યા કહે કે આવો ને તો હું અને મારો કલેજ યુવરાજભાઈ મજામાં યુવરાજભાઈ આપ આમ ધ્યાન દીજો તારે દેને કાકા વાંધો જ્યાં છે હું વાંધો જ છે એટલે અમે નીકળે ગયા અને જઈએ કિકોરાઈ તમારે જોવું હોય તો બ્લોક જોવો જોઈએ કારણ કે આવી છે તમને મજા આવી હું ગેરંટી આપે બરોબર જઈએ મોટર લેન રોડ ઉપર જાય ને તો વાંધો નહીં રોડ ઉપર જઈએ અને આગળ તમને અપડેટ આપતો દે આપણે જવાનું આ છેટે પર લે અને મજા આવી છે બધા એની તો બન્યા જો અને નાસ્તો પણ લઈ લીધો અમે યુવરાજભાઈ જોબર સારું ભૂખ બહુ લાગે કે ભાઈ નાસ્તો લઈ લીધો ખાવાનું તો પહેલા કરે બીજું બધું કે તેલ લેવા હું ભલે ગમે એટલે પડે લઈ જતો નાસ્તાનું ખાવાનું તો પહેલા કરે એ વાત અમારે પાસે જો નાસ્તો લઈ લીધો આમાં કાં હોય જો સેવડો મેં મારી નાખી દીધો મમરા ને ગાંઠિયા ને સારું હે એ એમાં ખાઈ હું તો તમને દેખાય કામ હે એ એટલે જોબર તો પહેલા કરે સાહેબ કી પણ નજારા જોઈ તમે નજારો આહા વાહ લીલી ગીરમાં આવી અહીં જાય થાય જાણી ભલીની પછી આપણે વેકરામ રખડતા હોય આપણા ગામના પણ આ નજારો જોવો ને તમને ઈ જ થાય જેવો ઝૂમ કરે દેખાડા જવો જઈએ હું ધુવાડો પણ પાણી પડે ભાઈ પુલિયા ઉપરથી યુવરાજભાઈ પાણી એમ પડ્યો બાકી જલસા ગાડી મૂકે ના આવ્યો છે કામ લાગ્યો ભાઈ નાખ્યું આપણે ટાઈમ હેરો વર્તી કરે બાકી એમ નીકળ્યો ઓહો વાતું ભાઈ પૂરી હો ભાઈ વાહ હાઈવે બે 3 સડી જાય કે અરે હાલો ટ્રાય કરો દે સડી જાય 4 વ્હીલ ડ્રાઈવ છે તમને ખબર હે 4 વ્હીલ ડ્રાઈવ આવે હા ઈ તો ભૂલાઈ ગયો ને 4 વ્હીલ આવે ને હાલો સડાવ ધીરે ધીરે મારો બાપ ધીરે તમે આ પુગવાત આવ્યા પણ એને એક બે ભાઈઓ આવે ને તેની વાત જોઈએ એટલે હું યુવરાજભાઈ પછી આગળ નીકળે નો યુવરાજભાઈ નીકળે હા તો જા વાત જોઈએ એ ભાઈ આવે એટલે પછી નીકળીએ આપણે ધીરે ત્યાં સુધી વાત જોઈએ ઘડીક ઊભા થાય ને મગજ મારી આમાં કંઈક એવું બધું છે જા આપણા ફ્રેન્ડ જાય કેમ પણ આપણા ફ્રેન્ડ હો કાલે જાય સેલ્ફી લઈને બેગતા વ્યાંગા આગળ જોયેલા જાય તો પછી હા મારું કંઈ ઓછું હે હું કોણ ઓળખો ને મને મૂકો નહીં ખબર હે ગુજુભાઈ બે રીલ ઉતારી લીધો અને જમાવટ છે બે કામ ભેગું કરતું જવાય ને રખડાઈ જાય ને વિડીયો ઉતારજે નો યાદભાઈ આ જિંદગી હે ને કામ ભેગું લઈ જાવ મોજ મજા કરો ને હાલો તો આપણી જો ધીરે ધીરે ચલવાનું ચાલુ કર્યું બરોબર યુવરાજભાઈ છે ને આપણા પરમ મિત્ર ભરતભાઈ આપણા કલેજા ગમે ને જઈએ જો કે ભેગા જોઈએ અને 2-4 જણ આગળ છે આપણે નિરાયતી આગળ સારી જગ્યા જડે ને ના પૂગે અને વાતું સીતું કરી હતા તમે સડીએ કે ભરતભાઈ બરોબર છે ને રસ્તો બરોબર તો વાંધો નહીં એટલે આજ જરાક નવીરા ઉતાર રાખવા નીકળે ભરતભાઈ ને આગળ રેખા દીપડા આવે ને તો એ કામ ખમતલ માટી દે ને તે ખમેલી એટલે અમે જરાક નવીરા ઉતાર આજ તે નીકળે આખા ડુંગરમાં કાં જઈએ તો ઉપર જઈને તમને દેખાડી બરોબર એવું બધું છે તો ધીરે ધીરે સડીએ વાહ વાહ જરાક રીલ ઉતાર લેને ઉપર
જો સાહેબ મારો ફેન મેળવ્યો આવે હાલ 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 દોડાય બાપડા દોડાય ભરત સાઈડ છે જરા કેડે ભરત રામ તું આવી રે તું હાલ વિયો બસ બસ હાલ બસ રેડી રેડી એવું બો એવું મારો પેટ તો થા બસ બસ વિયો જા બસ રેડી રેડી આભાર તારો હાલો એમ નીકળે જાય રસ્તો બંધ કરીને બેઠો તો બિચારો એટલે એવું નીકળે જાય મજા આવી છે ફોટા પાડવા નજારો છે ઓહો ડુંગરનો જમાવટ છે હો બાકી મારો ફોટો પાડી દે તો એના આ ગાઈસ શું જમાવટ છે ઓહો જોવો તો ખરી ઉપર જાય તો લાગે બહુ મજા આવી જાય ધીરે ધીરે પૂગ્યા તો એ અડધે પૂગ્યા ચાલો તો પૂગવા આવ્યા અમે થોડુંક છે તું હની થોડુંક જ છે સાદી પૂરું થયું કે જરાક કર્યો ઓહો જો જરાક છે તો હા જ્યાં ઉપર જવાનું આપણે એ લગભગ હે 100 મીટર ને હરીશભાઈ રેડી છે નથી ને બેટરી લો જેવું ભેગી રાખી હતી કે એનર્જી પૂરી થાય તો વરસ ચાર્જિંગ કરો બીજાના ભાગમાં આવે કે ના આવે જાય આગળ પૂગે છે તમારા અવાજ ન આવતો અવાજ આ રહી હાલો પૂગી આપણે અવાજ આવે કે કાં થાય હવે દેખાતું તો વાદરા હા ઉપર જમા છે બાકી અરે એની વાત પૂછો મારા જન્નત જેવું ફીલ થાય આટલું બરાબર તમારું કામ કેવું હે તો વાંધો નહીં વાદરા એટલે જવો થાય માન પૂકી આવ્યા મરે પસલાતા અમારી એક જણો તો ઘાયલ થયો જવા બેઠો ભાઈ તો ઘાયલ છે વાંધો ને જઈએ પૂકી આવ્યા શિકામજી મહારાજને પુગાડી દીધા એટલે બેસીએ નાસ્તો પાણી કરીએ પછી આગળ જોઈએ કામ પ્રોસેસ છે દર્શન કરવા બધા ભૂકા ગા આવ્યા નાસ્તો પાણીનો કંઈક બંદોબસ્ત કરીએ ઉપર દર્શન કર્યા વાદળા દેખાય નહીં કંઈક અને જો આવ્યો બેસવાની જગ્યા હતા નાસ્તો પાણી કરો બધા ભૂકે આવ્યા નાસ્તો પાણી કરી લઈએ અને પછી જોઈએ સાહેબ જન્નતની મજા છે ખરેખર સાહેબ થોડુંક તકલીફ પડે ચડવામાં પગથિયા નથી ચાલે જોઈ પણ આ પૂગે આવું એટલે જમા હટાવે છે મજા જ મજા છે એટલે આપણે જઈએ હોય પર એટલે થોડોક નાસ્તો કરી લઈએ આપણે રામભાઈ ભરતભાઈ થોડોક નાસ્તો કરી લઈએ પછી બધા આગળનું જોઈએ કામ કરવાનું રામભાઈ તો હુંભારી જાય છે નાસ્તો કરી લઈએ પછી જોઈએ આગળ પાછા પૂકે હેઠા આપણે યુવરાજભાઈ કીકુરા હે ઓહો આય તો વાત રહી ઢાઈ લાગે હતા કોઈ એટલું વિતરા સેટવા ઉપર અને વિતરા હેઠા જઈએ હેઠા ધીરે ધીરે તો ફાઇનલી જઈએ ધીરે ધીરે હેઠા આ કંઈક લોકેશન મસ્ત આવે ગુદી મેં મારા ખોટી થયા બધાય યુવરાજભાઈ વાં સડે ને બે ગયા ભરતભાઈ શું કહેવાનું હોય તમારું સારી મજા હે ભાઈ આવો તમે એક વાર આમાં
એક વાર અમે આમાં ઘુમરો મારો ઘણું જાણવા મળે. એક વાર મેં વરહે ને એક વાર સડીએ જમાવટ આખી અલગ છે. આખું લોકેશન આખું મજા આવે એવું મોજ આવે છે. એટલે આપણે હેઠે એક મંદિર આવી છે ના આજે જવાનું હે રસ્તામાં જઈએ. રામભાઈને થાકે રહ્યા પ્રતાપભાઈને અમે હરીશભાઈને જે બે બળો બોલે અમારો હેઠો ઉતરીએ કામ થાય એવું બધું છે. જઈએ ધીરે ધીરે હેઠા જોતા જઈએ સારું સારું લોકેશન આવી છે ને અપડેટ દેતો રહે હું એટલે એવું બધું છે કે આ છે ને અટવાઈ ગયા રસ્તામાં 3 શિયાર પડે ગયા જતા હોય ઓલા ભાઈ જોવા ગયા મેં ઉભા જો એક આ અને અમે આવ્યા અહીં પેલા ભાઈ જોવા ગયા ક્યાં રસ્તે જવાતું હોય આમાં ખોવાઈ ગયા ને કાંઈક જંગલમાં તો હવા સુધી રમ્યા રાખી ભાઈ જડી છે નહીં કાંઈ ફિલ્ડિંગ રોકી ભીડા રાખી અને આ પતરાવે સારું હોય જમાવટ વાળું જવા લે અહીં છે બાકી ઉપર ડુંગા ને જવા લે પેલા ભાઈ જોવા ગયા હતી કે અમે 2 જણા જાય તપા કરતા આવીએ ક્યાં જવા પછી પાછા એ ક્યાંક ને આવીએ તો અમે આ વાત જો નિભાવે એટલે 2 જણા આગળ ગયા જો રેડું નાખે લખણવતીને આપણે હસવાય જ નહીં કાંઈ એટલે એવું બધું છે અને જો આ જમાવટ છે એટલે ઉભો અમે ભાઈ આવે તો પછી ઘરે જાય ને આમાં ઓરા ખડે ને તો ફિલ્ડિંગ ઉભી રાખીએ એવું બધું છે બાકી છે જમાવટ એટલે તો આપણે ઘણું બધું એટલે જવાનું છે મોજ કરો બ્લોગ લાંબુ થાય પણ તમને જમાવટ કરાવે જોઈને જાતની રહેશે મોજું ન કરાવે તો કીજો મને મારી ભૂત પેટી વાંચતી કરે રોઈના પગું બસલું હે કે ને આ કયો કારેતરો હે કે કાબરો હે કાબરો. કાબલો જાણે છે તો કપડાને પૂછડી નહીં બોલાવે ના મને બીક લાગે. ટ્રાયતા કર પણ ના મને બીક લાગે. મને બીક લાગે. રેવા દે ભાઈ બા. હરીશભાઈ ડુંગર હઈ ગયો ડુંગર હેડકા ધવાડા નીકળે ભાગો. પાણી નાખ પાણી કાય લાગે એટલું કાતી લેવું એ ડોઈસી હું દરિયાની પૂછડી કપડે બેઠો. મને તેડે જજો. આ ડોઈસી પડે હેડકો. એ તો સાચીદાર પૈસા ખર્ચા વગર જાય પછી અમે કરતા નહીં કમાઈ જવાબદારી તમને ખબર જ પડતી હો કોને કા મો કેવી હલાવો ઘેર જવાબ કોણ દે ડૂબે ગયું તો હવે સાને સમજાય નહીં કે ભાષામાં હાલો દીકરો બેન. તોડના પેટની હાર્યું કઈ ખબર નથી પડતી પૈસા વિનાની ઉતરે ગયો ની હા. ના તારા બાપને ઘેર જવાબ કોણ દે હાલો 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 નીકળો આય હાલો તમે તો ડાયું છે. પાછા આવી આખરે અમે આય નીકળે જ આવી જોઈએ બધી હવે ડૂબે કે ગીત જવાબ કોણ દે તમને અમે જ કીધ નથી પાછી તો પૂગે માન આપણે આ સોનકાંસારી મંદિર છે ને જે જૂના મંદિરો ના અને આખો જવા માહોલ બનાવવાની પડ્યો હતી ક્યાંય પણ રસ્તો રોકીને બેઠ્યું ગેટ સાંભળ્યું હોય તારે જવા નાખી એની કામ જમાવટી એટલે આપણે અંદર જઈએ જોઈએ મંદિરોમાં સોનકાંસારી જૂના મંદિરો જઈએ ધીરે ધીરે અંદર આ છે સોનકાંસારી મંદિર પેલી બાજુ મંદિર છે એમાં કાંઈ મૂર્તિ કે નથી અને અહીંયા એક મૂર્તિ છે માતાજીની લાગે કે આ દેવની હોય અને ઓલા બાજુ જે બીજા મંદિરો છે એ બધા ખાલી અને બહુ જૂનવાણી મંદિરો છે જોયેલી બાજુ બધા મંદિરો એમાં અડધા પડી ગયા ને અડધા હાજા છે અને આ એક મંદિર હતું આમાં છે મૂર્તિ હાલો બતાવી દઉં એવું બધું છે જે આપણે આગળ જઈએ જોઈએ જે કંઈ જોવાલાયક છે એ આપણે અને એટલે ભાઈ જે આગળ વ્યાગા એટલે હું એ જ્યાં ધીરે ધીરે ભૂલો કે પડે કરતો જેટલી વચ્ચે પાછો હું ફિલ્ડિંગ ઉતરીને પડે અહીં નીકળ્યા ઓહો અહીં તો નહીં મેળાવે અહીં જ જવું જોઈએ એટલે આવી રીતના હે મંદિર બધા બરડા ડુંગરમાં આવજો આટો મારજો ને કરજો મોજ મજા બરાબર આપણે આગળ જઈએ અને જોઈએ કંઈ જોવાલાયક સ્થળ છે તો ઓવર અપડેટ આપી બરાબર